વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો એક એવી સ્ત્રી જે પરંપરા તોડીને બની છે હીરો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આવો જાણીએ આયર્ન લેડીની ગાથા. આણંદની એક એવી મહિલા કે જે સમાજને દરેક મહિલામાં આત્મસન્માન વધારવા માટે કામ કરે છે. નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘના સંસ્થાપક અલ્પાબેન પટેલ કે જેમને લોકો આયર્ન લેડી કહે છે કારણ તેમની મજબૂત માનસિકતા. હિન્દુ મુસ્લિમ કે અન્ય કોઈ પણ ધર્મમાં મહિલાઓ સ્મશાનમાં નથી જતી, પરંતુ અલ્પાબેન પટેલે પરંપરા તોડી છે અને પોતાના કર્મથી પ્રસિદ્ધિ મેળવી છે. કેમ? કારણ કે અલ્પાબેન બિનવારસી મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાવે છે. આ સેવા શરૂ કરી અત્યાર સુધી આ સેવામાં અમે 564મી બોડીને આજે અગ્નિ સંસ્કાર આપ્યા છે. અગ્નિ સંસ્કાર આપ્યા પછી બીજા દિવસે અમે એના અસ્થિ પણ લઈ જઈએ છીએ અને એ હરિદ્વાર સુધી પહોંચે એવી એક વ્યવસ્થા ઊભી કરી છે. દર વર્ષે આખા વર્ષ દરમિયાન જેટલા બી મૃતદેહને અગ્નિ સંસ્કાર આપ્યા હોય એમના મોક્ષ માટે કારતક માસની અમાસે ચાણોદમાં જઈ એમના મોક્ષ માટે એક વિધિ કરવાની હોય છે. એ પણ અમે પૂરી શ્રદ્ધાથી કરી અને આ એક સેવા પૂરી પાડી રહ્યા છીએ. શરૂઆતમાં અલ્પાબેન ભિક્ષુકો માટે સંસ્થા ચલાવતા હતા. તેઓ ભિક્ષુકોની સેવા ચાકરી કરતા હતા. એક ભિક્ષુક અઠવાડિયામાં 3-4 વાર તેમની પાસે સેવા લેવા આવતો હતો, પણ લાંબા સમયથી તે ન આવતા અલ્પાબેને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમનું મૃત્યુ થઈ ગયું અને લોકોએ ટ્યુબ ટાયરથી તેમના મૃતદેહને સળગાવી દીધો. આ ઘટનાથી તેઓ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે પ્રેરાયા. અલ્પાબેન સામાજિક કાર્યો પણ કરે છે અને એ જે કાર્યો કરે છે જેવા કે મહિલા સશક્તિકરણ માટેના કે મહિલાઓ સશક્ત થાય એ માટે એમને ગૃહ ઉદ્યોગો છે, પછી તલવારબાજી છે, લાઠી છે, જેવા બધા કાર્યો એમના સંસ્થામાં થાય છે. તદુપરાંત એ ગરીબ બાળકોને કે જે ભણી નથી શકતા એમને દત્તક લે છે. દુષ્કર્મ થયેલી જે દીકરીઓ છે એમને એ શિક્ષિત થાય એ માટે એમને દત્તક લીધેલી છે. જેવા ઘણા સમાજ સેવાના કાર્યો કરે છે જેનાથી હું ખૂબ જ પ્રેરિત થઈ છું. આ મામલે ફાયર ઓફિસર પણ અલ્પાબેનના કામની પ્રશંસા કરતા શું કહે છે સાંભળો. કે જે આપણને પણ શરમાવે એવું કામ્ય છે કે આપણે નથી કરી શકતા એ કામ એ કરી રહ્યા છે. અને અંતિમ ક્રિયા તો ઠીક, પણ તમે કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ બનાવ બન્યો હોય, કોઈ પણ જગ્યાએ આઈને બેન ઉભા રહે, કોઈ બીમાર વ્યક્તિ હોય એને પણ લઈ જાય છે અને સારવાર માટે હોસ્પિટલાઇઝ કરે છે. અને ફાયર બ્રિગેડની અમે જ્યારે પણ એમને જરૂર પડતી હોય ત્યારે અમારો કોન્ટેક્ટ કરવાનું અમે કહ્યું જ છે અને અમારા સ્ટાફને પણ અમે જણાવેલ છે કે કોઈ પણ જગ્યાએ અલ્પાબેનને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એમને મદદરૂપ થવું. ભાદરણ ગામની અલ્પા પટેલ દેશ સહિત વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે. આજે અલ્પા પટેલને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે 300 થી વધુ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. એટલું જ નહીં, એક મેગેઝિન દ્વારા તેમને એશિયાની ટોપ 10 મહિલાઓમાં સ્થાન અપાયું છે. તેમના સેવા કાર્યની નોંધ લઈને વીટીવી ન્યૂઝ પણ ખાસ મહિલા દિવસે અલ્પાબેન પટેલને કરે છે 100 સલામ. આયર્ન લેડી કારણ કે અલ્પાબેન પટેલ એ કામ કરી રહ્યા છે જે કરવામાં ખૂબ હિંમત જોઈએ. અત્યાર સુધીમાં તેમણે 564 બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરીને તેમને મોક્ષ અપાવ્યો છે. આ ખૂબ સારું પુણ્યનું કામ છે અને સાથે ગરીબોને શિક્ષા આપવાનું, સ્ત્રીને સશક્ત કરવાનું તેમનું સેવા કાર્ય ખૂબ પ્રેરણા આપે છે. વિચાર કરો, એક પીડિતા જેની સાથે દુષ્કર્મ થયું હોય તે પોતાનું જીવન આગળ કેવું એ વિચારે ત્યારે પણ તે ડરી જાય, પણ તેને પણ હિંમત આપીને પગભર થવા, નવું જીવન શરૂ કરવાની પ્રેરણા આપે છે અલ્પાબેન. જેમના આ સેવા કાર્યમાં હજી વધુમાં વધુ લોકો જોડાય અને આ સેવા કાર્યને આગળ વધારે તેવી આશા.